નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ હિરેન બેન્કરમાં। આજે આપણે આજના નવા વિડીયોમાં મિત્રો જોઈશું ઈડબ્લ્યુએસની આવક મર્યાદા 8 લાખથી વધારીને 10 લાખ કરવાની વિચારણા। તો ચાલો જોઈએ મિત્રો શું કહે છે। મિત્રો, ગુજરાત સરકાર આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ માટે આવક મર્યાદા હાલના 8 લાખથી વધારીને 10 લાખ કરવાની સંભાવના પર વિચારણા કરી રહી છે। જો કે આ સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ અંગે હજી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી અને યોગ્ય સમયે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। મિત્રો, છેલ્લા કેટલાક અઠવાડિયાથી રાજ્યમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ભરતી પ્રક્રિયા અને અનામત સંબંધિત મુદ્દાઓને લઈને વિદ્યાર્થીઓ અને યુવાનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। મિત્રો, સોશિયલ મીડિયા અભિયાન, વિદ્યાર્થી સંગઠનની રજૂઆત અને વિવિધ વર્ગોની માગણીઓ વચ્ચે ઈડબ્લ્યુએસની આવક મર્યાદા વધારવાનો મુદ્દો પણ ચર્ચાનો કેન્દ્રમાં આવ્યો છે। મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા ઈડબ્લ્યુએસ માટે આર્થિક 8 લાખ રૂપિયા મર્યાદા નક્કી કરે છે, પરંતુ કેટલાક રાજ્યોમાં પોતાની સ્થાનિક પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને વધારાના લાભો કે અલગ મર્યાદા અંગે વિચારણા કરતા રહ્યા છે। ગુજરાતમાં પણ સરકારી ભરતી વધુ ઉમેદવારોને તક મળે તે તર્ક સાથે આવક મર્યાદા વધારવાથી માગ ઉઠી છે। મિત્રો, જો કે વિધાનસભાની ચૂંટણીને હજુ 1 વર્ષ કરતાં વધુ સમયની વાર હોય છે, છતાં સરકારે અત્યારથી જ આ મામલે વિચાર કરી રહી છે તેમ આશ્ચર્ય છે। રાજકીય રીતે પણ આ મુદ્દાને મહત્ત્વનું માનવામાં આવે છે। તાજેતરમાં રાજ્યમાં વિદ્યાર્થીઓ અને યુવાનોમાં વિવિધ પ્રશ્નો ચર્ચામાં રહ્યા છે, જેના પગલે સરકાર તેમના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ હોવાનો સંદેશ આપવા ઈચ્છે છે, એવી જ ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે। મિત્રો, જો કે સરકારના સૂત્રોનું કહેવું છે કે હાલમાં વિવિધ પાસાઓની સમીક્ષા આવી રહી છે અને કોઈ પણ નિર્ણય નીતિગત તેમજ કાનૂની મુદ્દાઓ ધ્યાનમાં રાખીને જ લેવામાં આવશે। સરકાર સત્તાવાર જાહેરાત કરે ત્યારબાદ જ આવક મર્યાદામાં કોઈ ફેરફાર થશે કે નહીં અને તે ક્યારથી અમલમાં આવશે તેની સ્પષ્ટતા થશે। મિત્રો, તો જો તમને આ મારી માહિતી ગમી હોય તો બાજુમાં આપેલ બેલ આઇકન બટન દબાવીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી કરીને હું કોઈ નવા વિડીયોને અપડેટ કરું તો સૌપ્રથમ તમને તમારા મોબાઈલમાં એના નોટિફિકેશન મળી રહે। આભાર મિત્રો, તમારો દિવસ શુભ રહે। થેન્ક યુ।